નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવપોઢી એકાદશીના પાવન અવસરે વડોદરામાં ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 217મો વરઘોડો પરંપરાગત ભવ્યતા અને વૈભવ સાથે નીકળ્યો। માંડવી સ્થિત મંદિરમાંથી પ્રસ્થાન કરેલા આ વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। દેવપોઢી એકાદશીના પવિત્ર દિવસે માંડવી સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। રાજમાતા દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી ઉતાર્યા બાદ 217મા વરઘોડાને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। બેન્ડવાજા, ઢોલ તાશા અને ભક્તિભાવથી ગુંજતા જયઘોષ વચ્ચે નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો જોડાયા હતા। ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। વરઘોડો માંડવીથી પ્રસ્થાન કરી MG રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, જ્યુબિલી બાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા અને કીર્તિ મંદિર માર્ગે આગળ વધ્યો હતો। પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે હરિહર મિલનનો ધાર્મિક કાર્યક્રમ પણ યોજાનાર છે। ત્યારબાદ વરઘોડો નિર્ધારિત માર્ગ પરથી પરત ફરી બપોરે ભગવાન વિઠ્ઠલનાથજીના નિજ મંદિરે પહોંચશે, જ્યાં ધાર્મિક વિધિઓ સાથે કાર્યક્રમ પૂર્ણ થશે। સદીઓથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144મો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનો શુભારંભ થયું છે। ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે। ઢોલ, નગારા, તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે। ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ કે અત્યારે જે મેઘ તાંડવ ગુજરાતમાં વરસ્યો છે એનાથી આપણને રાહત મળે અને સાથે સાથે આવનારું આપણું વડોદરાનું વર્ષ એ વિકસિત વડોદરા તરફ આગળ વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ। નિમિત્તેનો 217મો ઐતિહાસિક વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે। વર્ષોની પરંપરા રહી છે કે આપણો વરઘોડો માંડવી નીચેથી નીકળે છે। એ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવીમાંથી પસાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી રથ ઉપર બેસાડવામાં આવે છે। આમ વર્ષોની પરંપરા અખંડ રાખવામાં આવી છે। આ પરંપરા જાળવવા માટે મહાનગરપાલિકાએ જે પણ સહયોગ આપ્યો એના માટે વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ એમનો આભાર માને છે। સાથે સવાની હેરિટેજ કે જેમને પોતાનું કામ બંધ રાખી અને છેલ્લા 3 દિવસથી વરઘોડાની વ્યવસ્થા માટે રસ્તો કરી આપ્યો છે તો એમનો પણ આભાર માનીએ છીએ। ખાસ કહીએ તો આજના વરઘોડામાં ગઈકાલ સુધી જે રીતે વરસાદ હતો તો ઘણા પ્રશ્નો હતા કે રસ્તા પરથી રથ નીકળી શકશે કે નહીં, પરંતુ ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ભક્તો બહુ ભક્તિભાવથી સુંદર વાતાવરણમાં આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે। વરઘોડો હાલમાં જે કહીએ સોના ચાંદીનો કલાત્મક રથ માંડવી પાસે ઊભો છે, જ્યાં 4 દરવાજાના તેમજ વડોદરાના ભાવિક ભક્તો, વારકરી સમાજના ભક્તો દર્શન કરી રહ્યા છે। સાથે કહીએ તો આપણું શિસ્ત નેતાગણ કહીએ સાંસદશ્રી, મેયરશ્રી બધા પણ વરઘોડામાં હાજર રહ્યા છે, ભગવાનના દર્શન કરી ને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આ વરઘોડો આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે। તો સદર વરઘોડામાં જે કોઈ પણ નામસ્મરણ સાથે જોડાશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત। આજે દેવપોઢી 11 નિમિત્તે સંસ્કારી નગરી વડોદરા, ઉત્સવપ્રિય નગરી વડોદરાની વર્ષો જૂની પરંપરા મુજબ, ગાયકવાડી પરંપરા મુજબ આજે ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે એટલે કે માંડવી સ્થિત મંદિરેથી રાજવી પરિવારના પ્રતિનિધિ એવા રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડજીએ વરઘોડાનો આરતી, પૂજા અર્ચન સાથે શુભારંભ કરાવ્યો છે। આજે ભગવાન વિઠ્ઠલનાથજી તેના નિર્ધારિત રૂટ પર ભક્તોને દર્શન આપવા માટે સામેથી નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે વડોદરાના નગરજનો પર ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા અવિરત બની રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું।